નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। અમરેલીથી સૌથી મોટા સમાચાર। અમરેલીમાં ચણાના પાક પર સુકારો અને ઈયળનો પ્રકોપ। અમરેલીમાં ચાલુ શિયાળુ પાકમાં ખેડૂતોએ મોટા પ્રમાણે ચણાનું વાવેતર કર્યું। ખાંભા તાલુકામાં સૌથી વધુ વાવેતર થયું। ચોમાસામાં મગફળી અને કપાસના નુકસાનની ભરપાઈની અપેક્ષાએ ટેકાના ભાવે ખરીદીના કારણે જિલ્લાના 40%થી વધુ વિસ્તારમાં ચણા વાવવામાં આવ્યા। જોકે હાલ ચણાના પાક પર સુકારો રોગ અને લીલી ઈયળનો ઉપદ્રવ વધતા ખેડૂતોમાં પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી સોમનાથના ચરણોમાં શીશ ઝુકાવશે। પીએમ નરેન્દ્ર મોદી રાજકોટના વાઇબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રિજનલ સમિટમાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં દર્શને જવાની શક્યતા છે। આ અંગે વહીવટીતંત્રે તૈયારીઓ શરૂ કરી દીધી છે। આ વર્ષે મહમૂદ ગઝનવીના સોમનાથ મંદિર પર હુમલાના 1000 વર્ષ પૂરા થઈ રહ્યા છે, જેના પ્રતીક તરીકે પ્રધાનમંત્રીની મુલાકાતને મહત્વ આપવામાં આવી રહ્યું છે। સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હેડલાઇન્સ ઉપર એક નજર નાખીએ। પીએમ મોદી આજે 72મી રાષ્ટ્રીય વોલીબોલ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરશે। ગૃહમંત્રી અમિત શાહ આજે તમિલનાડુની 2 દિવસની મુલાકાતે। વેનેઝુએલા હુમલામાં 40 લોકોના મોત। વેનેઝુએલાના રાષ્ટ્રપતિ માદુરો યુએસ લશ્કરી કસ્ટડીમાં ન્યૂયોર્ક પહોંચ્યા। વેનેઝુએલામાં યુએસ કાર્યવાહી પર આજે યુએનએસસીની બેઠકનું આયોજન છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓ બાપરે, ભારતને 52,976 કરોડનું નુકસાન। ભારતમાં સાયબર ગુનાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે। 14Cના અહેવાલ મુજબ છેલ્લા 6 વર્ષમાં ભારતીયોને સાયબર ફ્રોડ દ્વારા 52,976 કરોડનું જંગી નુકસાન થયું છે। આ યાદીમાં મહારાષ્ટ્ર 3,203 કરોડના નુકસાન સાથે મોખરે છે, જ્યારે કર્ણાટક 2,413 કરોડ અને તામિલનાડુ 1,897 કરોડ સાથે અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે। લોકોને નાણાકીય સુરક્ષા માટે વધુ સતર્ક રહેવાની જરૂરિયાત પર આ રિપોર્ટ ઉપર ભાર મુકાશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે બેટરીને પણ મળશે 21 અંકોનો આધાર નંબર। કેન્દ્ર સરકારના માર્ગ પરિવહન મંત્રાલયે ઇલેક્ટ્રિક વાહનોની બેટરી માટે 21 અંકનો યુનિક બેટરી પેક આધાર નંબર ફરજિયાત બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે। આ સિસ્ટમ દ્વારા બેટરીના ઉત્પાદનથી લઈને રિસાયકલિંગ સુધીની તમામ માહિતી ઓનલાઈન ઉપલબ્ધ થશે। આનાથી બેટરીની ગુણવત્તા તપાસવી સરળ બનશે અને ગ્રાહકોને જાણકારી મળશે। રિસાયકલ થયા બાદ બેટરીને નવો નંબર આપવામાં આવશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધી વિયેતનામના પ્રવાસે, ભાજપનો દાવો। ભાજપે દાવો કર્યો છે કે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી હાલ વિયેતનામ પ્રવાસે છે। ભાજપ પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે રાહુલ ગાંધી વિદેશ જઈને ભારત વિરોધી તત્વોના મહેમાન બનીને દેશ વિરુદ્ધ ઝેર ઓકી રહ્યા છે। ભાજપે કોંગ્રેસ પાસે સ્પષ્ટતા માંગી છે કે રાહુલને વિદેશમાં કોણ અને કયા હેતુથી આમંત્રિત કરે છે। અત્યાર સુધી આ મામલે કોંગ્રેસ તરફથી કોઈ સત્તાવાર પ્રક્રિયા સામે આવી નથી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મારા મિત્રને છોડી દો, નહીં તો વિશ્વ યુદ્ધ થશે। વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની અમેરિકી સેના દ્વારા ધરપકડ બાદ વિશ્વમાં તણાવ વધ્યો છે। ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને માદુરોને પોતાના મિત્ર ગણાવીને અમેરિકાને વિશ્વ યુદ્ધની ચેતવણી આપી છે અને તેમની તાત્કાલિક મુક્તિની માંગ કરી છે। બીજી તરફ ટ્રમ્પે દાવો કર્યો છે કે ડેલ્સી રોડ્રિગ્સ નવા રાષ્ટ્રપતિ બન્યા છે। માદુરો પર ન્યૂયોર્કમાં કેસ ચલાવવામાં આવશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતે વેનેઝુએલામાં રહેતા નાગરિકો માટે એડવાઇઝરી જારી કરી છે। અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે સર્જાયેલી અસ્થિરતાના પગલે ભારતે શનિવારે રાત્રે ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી છે। વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને હાલ વેનેઝુએલાનો પ્રવાસ ટાળવા અને ત્યાં રહેતા 80 જેટલા ભારતીયોને સાવધ રહેવા સૂચના આપી છે। નાગરિકોને તેમની ગતિવિધિઓ મર્યાદિત રાખવા અને દૂતાવાસના સતર્ક સંપર્કમાં રહેવાનું જણાવ્યું છે અને હેલ્પલાઇન નંબર +58 412 9584 288 પણ જારી કરી દેવામાં આવ્યો છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।